મ્યુઝિક રાખો. આજે કથા નિમિત્તે જે મહેમાન આજે પધારેલા છે ભરતબાબુ ચોગટથી જે મનર બાપુના વિવાહ થાય છે એનું સન્માન કરવાનું થાય છે. તો મનર બાપુ ભરત બાપુ આ સ્ટેજ ઉપર આગળ આવે. તમે ક્યાં રહો છો? અહીં ઉભા રાખશો. અહીંયા કે અહીંયા ભરત બાપુનું સ્વાગત મનર બાપુ કરશે. ત્યાર પછી ગૌરીબેન તૈયાર છે. ગૌરીબેનનું સ્વાગત રંજનબા કરશે. રંજનબા અને ગૌરીબેન આવી જાય. ગૌરીબેન ને રંજનબેન આવી જાય સ્ટેજ ઉપર. એ હાલવામાં મોડું થશે બીજા. હા, અમારા ભાભી સાહેબ છે એટલે તો એટલું તો મારે હક હોય જ નહીં કહેવાનો. છે ને હાજર છે ને. આવો આવો આ બાજુ. ના ના એટલે એક હાર પહેરાવા આવે છે. ના ના યાર એટલે આમ તો સન્માનની જરૂર નથી પણ બધા ઓળખે તો ખરા ને વડપીપુર વાળા. કે અહીંયા માતાજીના મઠમાં આ માતાજી બિરાજમાન છે. ગૌરીબેનનું સ્વાગત રંજનબા કરશે. શાલ ઓઢાડીને સ્વાગત કરશે. આપણે સૌ તાળીઓથી અમને વધાવીએ. ત્યાર પછી વિનુભાઈ મોનાભાઈ ગુજરાતી જેમણે આ સત્તા માટે પોતાનું મકાન 9 દિવસ માટે સમર્પિત કર્યું છે એવા વિનુભાઈનું સ્વાગત મનર બાપુ કરશે. શાલ ઉડાડીને વિનુભાઈનું સ્વાગત મનર બાપુ કરશે. પછી ભાવનાબેન તૈયાર છે. ભાવનાબેન વિનુભાઈ ગુજરાતી. આમ આમ ઓલામાં જુઓ ઓલામાં જુઓ. આ દુનિયા આખી જોવાની છે ભાઈ. આ દુનિયા આખી જોવાની છે. અહીંયા ભાવનાબેન આવી જાય સ્ટેજ ઉપર. રંજનબા પાછા આવી જાય. રંજનબા ભાવનાબેનનું સ્વાગત રંજનબા કરશે. પછી મનર બાપુ રામજી મંદિરના મહાન આપણા મનર બાપુ આવી જાય સ્ટેજ ઉપર. મનર બાપુનું સ્વાગત વિનુભાઈ મોહનભાઈ ધનાણી કરશે. શાલ ઓઢાડીને એનું સ્વાગત કરશે. વિનુભાઈ મોહનભાઈ. મનર બાપુ આવી જાય. મનર બાપુ તમે ત્યાં જ ઉભા રહેજો. ત્યાં જ ઉભા રહેજો. મનર બાપુનું સ્વાગત જીલભાઈ વિનુભાઈ ગુજરાતી કરે છે. જીલભાઈ વિનુભાઈ ગુજરાતી.
સ્ટેજ ઉપર રંજનબા આવી જાય. ભાવનાબેન આવી જાય. રંજનબાનું સ્વાગત ભાવનાબેન કરશે. રંજનબાનું નથી થયું ને? નથી થયું. હવે આપણે જે અહીંયા સંગીતવાળા જે ભાઈઓ છે એમનું સ્વાગત વિનુભાઈ મોનાભાઈ ગુજરાતી કરશે. એક પછી એક અંબારામભાઈ ભૂદેવ સ્ટેજ ઉપર સજાવી દો. ત્યાં વિનુભાઈ આ બાજુ. અત્યારે ત્યાં જાઓ સંગીત વાળા ભાઈ પેલા ત્યાં જાઓ. હા કાંઈ વાંધો. પછી જગદીશભાઈ હાર્મોનિયમ વાળા વિનુભાઈ સારું ગાડીને સ્વાગત કરશે. પછી નીતિનભાઈ તબલા વાળા એના નીતિનભાઈના પ્રતિનિધિ તરીકે અત્યારે પિનાકભાઈ બેઠા છે. અચ્છા. સ્વીકારી. પછી ભરતભાઈ બેંજાવાળા સહેજ ઊભા થશે. ભરતભાઈ વિનુભાઈ સ્વાગત કરશે. હવે બજરંગ સાઉન્ડ વાળા આપણને જે સાઉન્ડ નો લાભ આપ્યો છે એવા બજરંગ સાઉન્ડ ગજાભાઈ નું સ્વાગત વિનુભાઈ કરશે. પછી રાજનભાઈ નું સ્વાગત પણ વિનુભાઈ જ કરશે. રાજન નું સ્વાગત પણ વિનુભાઈ કરવાનું. હવે આપણા શાસ્ત્રીજી પુરાણી બાપુનું સ્વાગત વિનુભાઈ સાલ ઉડાડીને કરશે. એક જાહેરાત છે, સીતાજી માટે સાડી લાવ્યા છે ઇન્દુબેન પરમાર. જય રામ. હા, રમાબેન અડાળાવાળા અહીંયા આગળ આવી જાય. રમાબેન અડાળાવાળા એનું સ્વાગત રંજનબેન કરશે. રમાબેન અડાળાવાળા આ બેન અમારા છે અને આ બેન નો જન્મ અહીંયા થયો છે વલભીપુરમાં. સંતોનું સંતોનું સ્વાગત એના ભેટ સોગાત સાથે હોય એટલે વસ્ત્ર અને ભેટ. તો એ સ્વાગત ભોજન પ્રસાદ લીધા પછી, કારણ કે સંતોનો એવો નિયમ સ્વાગત થાય એટલે હાલતા થઈ જાય, પ્રસાદ ન લે એટલે રોકી રાખવા માટે યુક્તિ કરી.
ભરતભાઈ જે આપણા આજે મહેમાન આવ્યા છે મનોહર બાપુના વેવાય છે એ રંજનબેનને 251 રૂપિયા ભેટ તરીકે આપે છે. રૂપલબેનને આપણે શું તાળીઓથી વધાવીએ એમને. ઓલા ઠોળિયા હજી આવ્યા નહીં આપણા. એ માળીઓ કોક કાઢો નહીતર હું ગચે નહીં જાઉં. આવો હરિસ્મરણ કરી આપણે કથામાં પ્રવેશ કરીએ. શ્રી રામ જય રામ. શું વાગતું? ભગવાન રામજીને ફળ ફળાદી અર્પણ કર્યા. કથા એવી છે, આમાં નથી હો પાછી. કંદ મૂલ ફળ સરસ અતિ દિયે રામ આની પ્રેમ સહિત પ્રભુ ખાય બારંબાર બખાન. પણ પ્રેમ જગતના અને પ્રેમ લક્ષણા ભક્તિના સાધકો એમ કહે છે કે શબરીજીએ એઠા બોટ ખવડાવ્યા. એ કથાનો ઇનકાર નથી, કારણ કે એકને
राम जी को फल खा के जन्म दिया, एक ने फल खिला के जन्म दिया। कौशल्या जी तो राम जी ने जन्म आप्यो छे, पण आ तो एवी एक जननी छे भक्त महिला जेमणे एठा बोर कराया। जूठे बेर शबरी के खाए, क्यों के भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। राजसु यज्ञ युधिष्ठिर कीनो तामे झूठ उठाई, सबसे ऊंची प्रेम सगाई। राजसु यज्ञ युधिष्ठिर महाराज बधी ज व्यवस्था वेची दीधी कि हवे तो कोई सेवा ज बाकी नथी। भगवान कृष्ण के सेवा तो आ यज्ञ में मारे करवी ज जोईए, अने आ ये पण यज्ञ छे ज्ञान यज्ञ। एमां मेरे भाई बहन सेवा धर्म कठिन जाना। हमारे कनियों के सेवा तो कंईक मारे करवी ज छे, कोई सेवा बची नथी। बधी गणावी सेवाओं के आ सेवा वेचाई गई, आ वेचाई गई, आ वेचाई गई। ई के बधा जमीने पछी पत्रावळा कोण लेवानुं, के ई वेचाण नथी थकी, ए हुं करीश। राजसु यज्ञ युधिष्ठिर कीनो तामे झूठ उठाई, सबसे ऊंची प्रेम सगाई। अरे शबरी के झूठे फल रघुवर ने खाए, क्योंकि भूल गए ठकुराई। भूली गयो के हूँ ठाकुर छुं। झूठे बैल शबरी के खाए, भूल गए ठकुराई, क्योंकि सबसे ऊंची प्रेम सगाई। और ये शब्द प्रेम सहित प्रभु खाए बारंबार बखानी અને ફળ ખવડાવી દીધા પછી હવે સ્તુતિ યાદ આવી કો પ્રભુ જ્યાં જાય ત્યાં બધા સ્તુતિ કરે। હું તો અભણ છું, મને તો સ્તુતિ આવડતી નથી, એટલે શબરી બોલી છે પ્રભુ એહી બેધિયા સ્તુતિ કરું તુમારી, એહી બેધિયા रघुपति
આજ આ દ્રશ્ય સાબિત થઈ ગયું. સાબિત એટલા માટે થયું, બહેનો જે જલ યાત્રા લઈને આવ્યા હશે, બહેનોને ખબર હશે કે પોતાની હેલ ઠાકોરજીની ઉપર જ્યારે અભિષેક થતો હતો ત્યારે કેહી બીધી સ્તુતિ કરવું તુમારી. હે હરી, જળ તો જળ જે સંભાળી રહ્યા હતા ઠાકોરજીને. એક જણો મને કે મૂર્તિ ખંડિત ન થાય એનું ધ્યાન રાખ. મૂર્તિ ખંડિત નહીં થાય, આ હાંડો ભગવાનને વાગે નહીં એનું ધ્યાન રાખ. મૂર્તિ ખંડિત નહીં, ભગવાનને આ હાંડો વાગી ન જાય. અને એ જ આ સ્થિતિ બધી જ બહેનોની થઈ કે બીધી અસ્તુતિ કરેવું તુમારી. કે બીધી સ્તુતિ કરવું તુમારી. હે હરી, અધમ જાતિ में जड़मती भारी. अधम जाति में जड़मति भारी. જળમતી સાબિત થઈ ગઈ હો પાછી. આજ ઓલા આયોજકો ન્યાસ વ્યવસ્થામાં થઈ કે બે બહેનો આવે તો ચાર બહેનો આવે. અધમ જાતિ में जड़मती भारी. अधम जाति में जड़मति આ શ્રીજીના સદગુણ તો મને એમ લાગ્યો ખરેખર આવી જાય. પણ મેરે ભાઈ બહેન, એ વખતે જો કોઈ ઉપર ઈશ હોત આપણી પાસે, સદગુરુ હોત, તો ઘટના ઘટકે રહે. અયોધ્યાનો નાથ ત્યારે વાતો કરતો એવું લાગે આપણી સાથે. પણ આપણે એવા ભાવમાં આવ્યા. આજ શબરીજીએ ખુલ્લું કહી દીધું, મહારાજ કે બીજી સ્તુતિ અરે શબરીજી, તમને સ્તુતિ નથી આવડતી. આમ તો સ્તુતિમાં એક જણને બોલવાનું ને એક જણને સાંભળવાનું. એ તો વાત બરોબર છે કે હા, એક જણને બોલવાનું, એક જણને સાંભળવાનું. તો સુનો, તમે અહીંયા બેસો, અમે નીચે બેસીએ. રામજી કહે અમે સ્તુતિ કરીએ ને તમારે સાંભળવાની. મૂળ તો ભક્ત બોલે ભગવાન સાંભળે, અથવા ભગવાન બોલે તો ભક્ત સાંભળે. પણ આપણે જેટલું બધું બોલ બોલ કરીએ ને ભગવાનને બોલવાનો મોકો જ નથી આપતા. નહીંતર ભગવાન પણ બોલે છે કે તારી સેવાથી ખુશ છે, એવું બોલે છે. આપણે જો કાન હોય તો. ઠાકોરજીએ કહ્યું કે આજે અમે તારી સ્તુતિ કરીએ હે ભામિની. કારણ કે માનવ એક ભક્તિ કરતા હતા. મારે કેવળ માનવી સાથે ભક્તિનો નાતો છે. ભગવાન રામજીએ શબરીજીને ઊંચા આસન ઉપર બેસાડી દીધા અને પોતે સ્વયં નીચે બેઠા અને શબરીજીના માધ્યમ બનાવી અને આપણને બધાને ઉપદેશ આપ્યો છે. અને એ 9 પ્રકારની ભક્તિ છે. જો માણસ ધારે ને તો 4-5 અહીંથી શરૂ થાય. અત્યારે અહીંથી 4-5 ભક્તિ અહીંથી શરૂ થાય. ભગવાન રામજી એમ કીધું, બહેનો એમાં ખાસ કરીને બહેનો એટલે ભાવના બેન, એ શિક્ષિકા છે ને, એટલે એ તો બીજા બહેનો હોય ભાઈ ખબર નથી, પણ આ બેન તો શિક્ષિકા છે. એ તો વાત નક્કી. શિક્ષિકા અને શિક્ષકો જલ્દી સમજી શકે કે પરીક્ષાનો કાળ હોય ને ત્યારે 100 માંથી 35 માર્ક લે અને પાસ કરે. 100 માંથી 35. ભગવાન રામે એટલી કરુણા કરી, 9 માંથી 1 હોય તોય પાસ. 9 માં હું એક, जिनके मन माही, जो मन માં હાથમાં નહીં. 9 માં હું जिनके मन माही, જેના મનમાં એક ભક્તિ છે ને દેવી, હું એની આગળ હારી જાઉં છું, એ મને મેળવી જાય છે. તો 9 માંથી 1 ભક્તિ મેળવવાની વાત કરી છે ઠાકોરજીએ. અને જો મેરે ભાઈ બહેન, જો આપ હારો તો 4-5 ભક્તિ અહીંથી શરૂ થાય અને છઠક હોય તો સાંજે 5 વાગે. हम तो जाते अपने गांव, हम तो जाते अपने गाँव, सबको जय सिया राम. हम तो जाते अपने गाँव, सबको जय सिया राम. सब
શિયા છટક હોય તો 5 વાગે લીમડે આવ્યો કોરને વાર્તા કરશું. પણ મેરે ભાઈ બહેન બહુ સરળ છે. એક પણ પૈસાનો ખર્ચ નથી. ખર્ચથી નથી દીએ છીએ ને આપણે. દીવો અગરબત્તી. હવે આટલી સરળ ભક્તિ કોણ આપે? નહીં તો દીવામાં ઘી ચોખ્ખું લાવે માણસ, અગરબત્તી, વળી ઠાકોરજીનું મંદિર બનાવવું પડે, આવું બધું જ કરવું પડે. પણ हमने हमारा राम जी सरल है, इसलिए सरल भक्ति दे दी. कौन सी सरल? हे शबरी जी, प्रथम भक्ति. प्रथम भगति संतन कर संगा, ભગતિ સંતન સંગા प्रथम भगति संतन कर संगा, ભગતિ સંતન સંગા दूसरी पथारे संगा, पथारे प्रसंगा. પહેલી ભક્તિ સંતનો સંગ કરવો એ પહેલી ભક્તિ છે. કેવા કોને સંત? જેની નજીક જઈને આપણા હૃદયને શાંતિ મળે એનું નામ સંત. પછી સ્ત્રી હોય, પુરુષ હોય, સાડી પહેરી હોય, ડ્રેસ પહેર્યો હોય, યુવાન હોય, વૃદ્ધ હોય અથવા તો બાળક, કોઈ પણ વ્યક્તિ સંત વૃત્તિ હોય એની નજીક જઈએ અને આપણા હૃદયને ટાઢક મળે એનું નામ સંત. હરી સંત આપણો અંત સુધારી દે. ભગવાન કૃષ્ણે બોલ્યા છે 12મા અધ્યાયમાં, અનપેક્ષ સુચિર લક્ષ ઉદાસીનો ગતવ્ય સર્વ આરંભ પરિત્યાગ સૌ મદ ભક્ત સમે પ્રિય. અરે તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટ. પધારો બાપ. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટ એની કઈ અનેકે સ્થિર મતી ભક્તિ માનવે પ્રિયો નરહ. કેટલા પ્રમાણ આપો તો જેની નજીક જઈએ અને આપણા હૃદયને શાંતિ મળે એ સંત. બીજું, મારી કથામાં પ્રેમ જેને જાગે દૂસરી કથા છે, બીજી ભક્તિ છે. જેને મારી કથામાં પ્રેમ જાગે એ બીજી. આ કથા શ્રવણ કરવી ને એ ભક્તિ છે. ભક્તિ એટલા માટે છે, જો જેને સાંભળવું હોય એને મૌન રહેવું પડે, ધ્યાન રાખવું પડે, તરસ લાગે તો ઊભા ન થવાય. આ બધું જ ભક્તિના સાધનો છે. આપણા સ્થિર બેસવું પડે એક આસને. એટલે આ કથા શ્રવણ પણ એક ભક્તિ છે. તીસરી ભક્તિ મમ ગુણ ગાન કરે કપટ જીગા. તીસરી ભક્તિ ગુરુ સેવા. તીસરી ભક્તિ ગુરુની જે સેવા કરવી. તીસરી ભક્તિ ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ અમાન. ગુરુજી પોતાના હૈયાત હોય તો એની સેવા, અને ન હોય ને તો ગુરુની વાક્ય પ્રમાણે જીવન જીવવું એ એની સેવા છે. એને જે આપણને આદેશ આપ્યો, જે આપણને આચાર સંહિતા આપ્યો, શિષ્યની એક આચાર સંહિતા છે. પણ નહીતર ગુરુ કહે પૂરબ કો ચેલા પશ્ચિમ જાય. વિનોદમાં એક વાર્તા કહેવાય છે. 11:36 થઈ છે. એક ગુરુ ને બે શિષ્ય હતા. બે ને દેરાણી જેઠાણી જેમ હાહુમાં કામ વેચે ને એમ વેચી દીધું કે તારે ડાબો પગ દબાવવાનો, જમણો તારે. એમાં એક બાર ગામ જાય ને તો એક પગ પીડ્યો રહે, ફળિયું વાળ્યા વગરનું પીડ્યું રહે ને દેરાણી જેઠાણી. એ કે બાથરૂમ ને ચોકડી ને ટોયલેટ એને ધોવાનું છે કે ગામ ગયા પડ્યું રહે. જેમ દેરાણી જેઠાણી કામ વેચે એમ જ વેચે. બે શિષ્યો. રસોઈ તારે બપોરની બને, સાંજે તારે બનાવવાની, ધોતી તારે ધોવાની, ચપ્પુ આને ધોવાનું, ડાબો પગ આને દબાવવાનો, જમણો આને દબાવવાનો. બેન વેચેલા. એક વખત તરસ લાગે તો એકને પાણી લેવા જવાનું, બીજી વાર લાગે બીજાને જવાનું. સવારની ચા બીજાને બનાવવાનું, બપોરની ચા બીજાને બનાવવાની. આવું બધું વેચે.
અમારે વેચેલું છે. એમાં એક ગુરુ મહારાજના બે ચરણ દબાવતા હતા, ડાબો ને જમણો, અને એમાં શિષ્યનો વારો આવ્યો. પાણીની તરસ, જા બેટા જા, તારો વારો છે, તું મારા માટે પાણી લે. તે ડાબો ચરણ દબાવતો હતો, એને પાણી ભરવા મોકલ્યો. વારો એનો હતો પાણી પીવડાવવાનો. એ પાણી ભરવા ગયો, ગુરુ મહારાજના ઓરડામાંથી બહાર નીકળ્યો અને જેવો ગોળે પહોંચ્યો ત્યાં ગુરુ મહારાજના મુખમાંથી એક બૂમ ફાટી, રાડ ફાટી. એ બેટા વત્સ દોડ. એકદમ પાણી ભર્યા વગર બાપજી ક્યાં હુઆ? એ કે તને મેં ભાગમાં જે પગ આપ્યો હતો ને ડાબો, કે હા. એને આ જમણો પગ દબાવે છે ને, એને ચીટીઓ ભર્યો, ડાબા પગને ચટકો ભરી લીધો. પધારો બારો. હવે ગુરુ મહારાજના પગને ચોટક્યો ભરેલો, એના ભાગમાં પગ આવ્યો, અને ગુરુ મારા ભાગમાં પગ આવ્યો, એને તે ચોટક્યો ભર્યો. તારી આ હિંમત? ગુરુ મહારાજનો દંડો પડ્યો તો આ મહેશ બાપુનો ઉઠાવ્યો, અને એને જમણા પગ ઉપર એક માર્યો, પગ ભાંગી ગયો. એ કે તું મારા પગને ભાંગી નાખે. મારા ભાગમાં આવેલો એને બીજો દંડો ઉપાડ્યો, એને ડાબો ભાંગી નાખ્યો. બે પગ ભાંગી નાખ્યો. બે શેષ. યહી હે ગુરુ और यही है शेष. मेरे भाई बहन, गुरु सेवा अमानी बनी. मान छोड़ीने सेवा करवानी. सेवा धर्म कठिन છે. જાના હે શબરીજી, ચોથી ભક્તિ મારા ગુણગાન ગાવાના. ચોથી ભક્તિ મમ ગુણગાન કરે, કપટ તજી ગાન. કપટ છોડીને ગુણગાન હરિ કીર્તન ગાવું એ ચોથી ભક્તિ છે. જ્યાં મોકો મળે ત્યાં એક કીર્તન ગાઓ, ઘરે કીર્તન ગાઓ, રસોઈ કરતા કરતા કીર્તન ગાઓ. अपने काम हाथों से करो, घरना काम मुखથી बोलो सीताराम. हाथों से करो घरना काम मुखથી. હરિ કીર્તન ચોથી ભક્તિ છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. હે શબરીજી, જે ગુરુ મહારાજે મંત્ર આપ્યો એમાં વિશ્વાસથી ભજન કરવું એ મારી ભક્તિ છે. પાંચમી ભક્તિ પણ કેવી રીતે? મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પણ આ પંચમ ભજન વેદ પ્રકાશ. વેદોનું મંત્ર હોવો જોઈએ, પંચમ ભજન તો બને. ચાર વેદ અને પાંચ જે ભજન કરે ને વેદ છે. પણ વેદ એટલા માટે સાબિત થાય ત્યારે કે ગુરુ મહારાજે મંત્ર આપ્યો, આપણે જાતે નક્કી ન કરાય. 5-5 ફૂટના ખાડા આખા ફળિયામાં કરી ક્યાંયથી પાણી ન નીકળે, પણ એક જગ્યાએ 100-200 ફૂટ પાણી આમ ડાર કરી નાખીને તો પાણી પાણી. એમ એક જ મંત્રનો જપ. એટલા માટે સર્વદેવ નમસ્કાર કેશવ પતિ ગચ્છામિ. દરેક મંત્ર હરિના જ છે. દરેક નદી જેમ સમુદ્રને મળે એમ દરેક મંત્ર ભગવાન રામનો યા કૃષ્ણનો. કોઈ મંત્રમાં ભેદ નથી. ભેદ આપણી બુદ્ધિમાં છે. કોઈ શિવ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ રામ કહે, કોઈ દુર્ગા કરે. एक ही रूप का अलग अलग घाट है. छठी भक्ति वैराग्य मेळवવાનું. छठी भक्ति આપણી વૃત્તિઓનું દમન કરવાનું. છઠદમ વૃત્તિઓને દમન. દાંત પડી જાય ને પછી અમુક ખાવા ન નીકળી જવાય તો તબિયત બગડે તો પરિવારના જે નાના સભ્યો હોય, દીકરા કે દીકરાની વહુઓ, એને બહુ જવાબદારી છે. એટલે આપણે પચે એટલું સામાન્ય દમન વૃત્તિ રાખવાની. ગમે તે ખાવા ન બે જવાય ને ગમે ત્યાં. આ છઠ્ઠી ભક્તિ વૃદ્ધાવસ્થામાં ભક્તિ છે. પોતાની વૃત્તિઓનું દમન કરવું. એટલું જ નહીં, નિરંતર સજ્જન ધર્મ. અને આપણી ઉંમર થાય, વૃદ્ધ થઈએ ને પછી તમામ વૃત્તિઓને સંકેલી લેવી અને પછી પ્લોટ રાખીને લેવેચ ન કરાય. વૃદ્ધ થાય ને પછી એ કરે કે લાવો ને થોડોક પ્લોટ રાખી લઈને માર્કેટ વચ્ચે આપી દઈશું. મેરે ભાઈ બહેન, વૃદ્ધાવસ્થા ભજન માટે છે. છઠ્ઠી ભક્તિ છે વૃત્તિ. સાતમી ભક્તિ મારામય જગતને જોવાનું અને મારા સંતોને મારા કરતા વધારે આદર આપવાનો. કારણ કે ઉધવ મોહે સંત સદા અતિ પ્યારે.
સંતમાં હરિનું દર્શન કરવાનું અને સમગ્ર જગતને હરિમય જોવાનું. અને આઠમ જથા લાભ સંતોષા, આઠમી ભક્તિ જે મળે એમાં સંતોષ. અને નવમી ભક્તિ બધાથી સરળ જીવન. એ 9 પ્રકારની ભક્તિ છે. અને ભગવાન કહે રામજી કે મારા ભરોસે જીવન જીવવાનું. ભરોસો દ્રઢ ઇન ચરણ કો, ભરોસો ક્યારે મૂકવો નહીં. આવો બાપુ, આવો બધા પધારો. આવો સાહેબ, આવો પ્રમુખ સાહેબ, પધારો પધારો. એ શબરીજી મારા ભરોસે જે કોઈ પોતાનું જીવન વ્યતીત કરશે, આ 9 માંથી જેની પાસે એક હશે એને હું આધીન થઈ જાઉં છું. નારી પુરુષ ચરાચર કોઈ, નારી પુરુષ ચરાચરમાં કોઈ નપુંસક કોઈ પણ આ 9 માંથી જેની પાસે એક હશે પ્રમાણિકતાથી, જરાય છટક્યા વગર, એક સાથે સબ સાથે, સબ સાથે સબ જાય, એક સાથે, કોઈ પણ એક સાથે. અને સોય અતિશય પ્રિય ભામિની મોરે, આજ મને પ્રિય લાગે છે. આમ 9 પ્રકારની ભક્તિ કઈ કહ્યું એકદમ. ભગવાન રામજી બહિર્મુખ થતા બોલ્યા, શબરીજી સીતાજીની ભાળમાં મળી હોય તો બતાવો, કારણ કે અમે નીકળ્યા છીએ તો સીતાજીને શોધવા. મહારાજ અહીંથી પંપા સરોવર જાઓ, ત્યાં તમને સુગ્રીવ મિત્રતા કરશે અને અવશ્ય તમને માર્ગદર્શન આપશે. પણ પ્રભુ અત્યાર સુધી તો હું આપના અવલંબનના કારણે આપની રાહ જોવામાં મેં મારા દેહને ટકાવી રાખ્યો, પણ હવે તો મહારાજ આપ જાઓ એના પહેલા તો હું જાઉં. શબરીજી દિવ્ય રૂપ ધારણ કર્યું અને ભગવાનની સામે ભગવાનના રૂપમાં લીન થઈ ગઈ. મમ દર્શન પ્રભુને બોલવું પડ્યું એ વખતે, કારણ કે શબરીજી ત્રેતા યુગમાં સદેહ ભગવાન રામમાં લીન થઈ અને લખ્યું છે મમ દર્શન ફલ પર સદેહે શબરીજી ભગવાનના રૂપમાં લીન થઈ ગઈ. 5 ભૌતિક શરીર રહી ગયું અને ભગવાનના અંશમાંથી જીવ છૂટો પડ્યો, ભગવાનમાં મળી ગયો. ભગવાન રામજી પંપા સરોવર તરફ આવે છે. સુગ્રીવે એકદમ હનુમાનજી મહારાજને કીધું કે હે હનુમાનજી, મને મારી આંખ ઉપર ભરોસો નથી. આવી જાઓ, જગ્યાની કઈ કમી જ નથી. જગ્યાનું દાન કરજો, બધા પાછળથી આવે, આગળ આવતા રહો થોડા થોડા. સુગ્રીવ મહારાજ રામજી સુધી કેમ પહોંચી ગયા એનું એક જ કારણ છે કે એમને હનુમાનજીની આંખ ઉપર વિશ્વાસ હતો, હનુમાનજીના વચનમાં વિશ્વાસ હતો. એટલે આ સુગ્રીવ પ્રભુ સુધી પહોંચી ગયો. હે હનુમાનજી, આ 2 જણ કોણ છે એની જરા તમે તપાસ કરો. જો વાલીના મોકલેલા મનમેલા માણસો હોય તો મને ત્યાંથી તમે ઈશારો કરજો, હું આ પર્વત છોડીને ભાગું.
હનુમાનજી મહારાજ આ બે જણ કોણ છે એની તપાસ કરવા માટે એ ઋષિમુખ પર્વત ઉપરથી નીચે ઉતરે છે અને આ બાજુથી રામ લક્ષ્મણ બંને ભાઈઓ ચાલ્યા આવે છે અને હનુમાનજી મહારાજ બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને નજીક જઈને વંદન કરીને કહ્યું, કારણ કે સુગ્રીવના જીવન મરણનો સવાલ છે એટલે અંતરંગ પરિચય લેવો છે. એટલે બ્રાહ્મણ બની હાથ જોડી કહ્યું કે મહારાજ, ઓ તુમ શ્યામલ ગૌર શરીરા આપના હાથમાં ધનુષ બાણ છે એટલે ક્ષત્રિય દેખાવ છો, વળી વેશ મુનિનો છે એટલે સાધુ દેખાવ છો. ક્ષત્રિય બન હનુમાનજી મહારાજ શરણાગતના આચાર્ય છે એટલે એમની દ્રષ્ટિ સીધી ચરણમાં પહોંચી. આખો વિગ્રહનું દર્શન કરી કે મહારાજ જોવામાં મુનિ લાગો છો, હાથમાં ધનુષબાણ લાગે એટલે ક્ષત્રિય દેખાવ છો એટલે નક્કી નથી થતું, પણ ચરણમાં દ્રષ્ટિ પડી અને ચરણ જોતા તો કોમલ પદગામી છે એટલે બોલ્યા, મહારાજ ભૂમિ તો કઠિન છે, આપના ચરણ તો કોમલ છે. કઠિન ભૂમિ કોમલ પદગામી. મહારાજ એક વાત પૂછું, શું કવન હેતુ વિચરે બન સ્વામી? જો સ્વામી કહી, કયા કારણે આપ વનમાં ફરો છો? અરે આ વનની અંદર ગ્રીષ્મ ઋતુમાં ગરમી લાગે, શરદ ઋતુમાં ઠંડી લાગે, વર્ષા ઋતુમાં આપણે વર્ષા સહન કરવી પડે. તમે આ ત્રણેય દુઃખ કેમ સહન કરી શકો? કારણ કે આપ તો સુકોમળ છો. મહારાજ આ તો બુદ્ધિમત્તા વરિષ્ઠ. એક જ સવાલમાં કેટલાય સવાલો અંતરંગ નીકળે છે મારા પાસે. સવાલ એક જ, પણ અંદરો અંદરના પેટા પ્રશ્નો બહુ અંદર આવે છે. બુદ્ધિમત્તા વરિષ્ઠ. ત્રણ દેવમાંથી કોઈ છો? નર નારાયણ છો કે જગ કારણતા બહુ ભંજન ધરની ભા, કે જગતને તારવા માટે, ધરતીનો ભાર હળવો કરવા માટે ભંજન ધરની ભાર, કે તુમ અખિલ ભુવન. કેટલા પ્રમાણો આપે. બ્રહ્મની ઉપમા આપી, દશરથજીના ક્ષત્રિય તરીકે પ્રસ્થાપિત કરી દીધા, નરનારાયણ તરીકે સ્થાપિત કર્યા. ત્રણ દેવમાંથી બ્રહ્મા વિષ્ણુ મહાદેવ છો, ત્રણ દેવમાંથી તમે કોઈ છો નહીં. તો જગ કારણ તારણ, જગતને તારણ તારવા માટે આપ આવ્યા છો કે આ ધરતીનો ભાર ઉતારવા આવ્યો છે? અને છેલ્લું આ બધું કોણ કરી શકે? કે તુમ અખિલ ભુવન પતિ લિન્ન મનુજ અવતાર. તમે મનુષ્યનો અવતાર લઈને તો નથી આવ્યા ને. આપ કોણ છો મારા? 6 પ્રશ્નો છે આમાં, એક જ સવાલમાં 6 પ્રશ્નો. અને 6 પ્રશ્નો કેમ? એના પણ 5 કેમ ન થયા, 6 જ કેમ? એના પણ અધ્યાત્મ કારણો છે, એમાં જવું નથી અત્યારે. કારણ કે માનવી અહીંયા ષડ સંપત્તિ પ્રાપ્ત કરવાની હોય એટલે 6 પ્રશ્નો. અને 6 પ્રશ્નોના એ સંપત્તિ પ્રાપ્ત કરવામાં એ પ્રશ્નના જવાબ રૂપી સાધના માર્ગ છે. આ તો બુદ્ધિમત્તા વરિષ્ઠ. ભગવાન રામે કહ્યું કે અમે છીએ, તું છો પવન પુત્ર અને બ્રાહ્મણ બનીને આવ્યો છો. તું જેટલું કપટ રાખીશ એટલું હું રાખીશ. તું બ્રાહ્મણ બનીને આવ્યો તો અમે કૌશલ્યના પુત્ર તરીકે આવીશું. તું જેમ કપટ કરે મેં કૌશલેશ કે દશરથ કે જાય, અમે દશરથજીના સંતાનો છીએ. મારા માતાનું નામ કૌશલ્યા છે. અમે માતા પિતાના વચન ખાતર વનમાં આવ્યા છીએ
મારું નામ રામ છે, આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે, અમારી સાથે એક મારા પત્ની હતા અને એનું કોઈ રાક્ષસ અપહરણ કરી ગયો છે, એટલા માટે અમે શોધ કરવા માટે નીકળ્યા છીએ. પણ આટલી બધી લાગણી બતાવનાર આપ આખી કોણ છો? તમે તો કહો તમે કોણ છો? આટલો વાર્તાલાપ થયો અને એ દરમિયાન ભક્ત ભગવાનને ઓળખી ગયો અને હનુમાનજી મહારાજે પોતાના મૂળ રૂપે પ્રગટ થઈ અને કીધું, મહારાજ તવ માયા બસ પ્રેમ બોલાના તાત મેં નહીં પ્રભુ પહેચાના. તમારી માયાના કારણે આપને ન ઓળખી શક્યો અને પ્રભુ તમે મને ભૂલી ગયા, તમે ભૂલી ગયા. હનુમાનજી પોતાના મૂળ રૂપમાં વંદન કરે છે. લક્ષ્મણી કીધું, મહારાજ આ દંડવત પ્રણામ કરે છે અને હૃદય લગાવો તો ખરા. ભગવાન રામજી કઠોર થઈ ગયા. લખનને કે તારે લગાડવો તો લગાડ્યા. હનુમાનજી મહારાજ સુતા સુતા બોલ્યા, મહારાજ એક તો મેં મંદ. ભગવાન કે બહુ સારું, તું મંદ રે એમાં સારું. મહારાજ મૌવશ. હનુમાનજી પોતાની જાતને કહે છે, મહારાજ મંદ મૌવશ કુટિલ હૃદય અજ્ઞાન. અને મંદિરમાં ધૂળમાં ધામા નાખ્યા, જેને કદી સામા ચોપડા નાખ્યા, જેને રામને ઋણી નાખ્યા. એવું એક પણ ગામ નહીં હોય ત્યાં હનુમાન નહીં હોય. રામજી મંદિર કદાચ ન હોય પણ હનુમાન વગરનું ગામ ન હોય. હનુમાનજી મહારાજ પોતાના મૂળ રૂપમાં પ્રગટ થયા. એ મહારાજ ભક્ત ભગવાનને ઓળખી ગયા અને જ્યાં મૂળ રૂપમાં પ્રગટ થયા, જય જયકાર થયો અને પ્રભુને ભેટી પડ્યા છે. મહારાજ આ ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ રહે છે, આપ એની સાથે મૈત્રી કરો, અવશ્ય સીતાજીની ભાળ મેળવી આવ્યા. અરે હનુમાન, અમે આટલું બધું થાકી ગયા છે, એને નીચે લઈ આવ. નહીં નહીં પ્રભુ, આપને પામવા માટે તો ઊંચે જવું જોઈએ સાધકે. અને આ સુગ્રીવ આટલો બધો ઊંચે ગયો, એને ક્યાં નીચે ઉતારો? આપ જ ઉપર આવો. પણ કે અમે આટલું બધું વનમાં ચાલીને અહીંયા સુધી પહોંચ્યા છીએ અને ખૂબ થાકેલા છીએ, અમારા ચરણ દુખે છે, એટલે એને જ લઈ આવી. મહારાજ અત્યાર સુધી તકલીફ હતી વાહનની, હવે તો વાહન હાજર છે, આવી જાઓ બંને ભાઈઓ મારા ખભા ઉપર. અને ભગવાન રામજી અને લક્ષ્મણજીને ખભા પર બેસાડી જય શ્રી રામ થી ઉતારી દીધા. લક્ષ્મણજી દંડોત પ્રણામ કરે છે. અરે લક્ષ્મણ દંડોત પ્રણામ. કે મહારાજ નક્કી થઈ, તમે હમણાં બોલ્યા ને કે તું મને લક્ષ્મણ કરતા ડબલ વાલો છે, નક્કી થઈ. હું તો ખાલી આપની સાથે ચાલું છું. આ માણસે તો આપણને ઊંચકી નાખી દીધા. અગ્નિ પ્રગટ કર્યો. હનુમાનજી મહારાજની સાક્ષી રામજીની ઓળખાણ સુગ્રીવને આપી, સુગ્રીવની ઓળખાણ રામજીને આપી. અગ્નિ પ્રગટ કરીને બંને મિત્રોનો પરિચય કરાયો. કેન્દ્રમાં હનુમાનજી મહારાજ. રામ દુવારે તુમ રખવારે, અસુર નિકંદન રામ દુવારે. રામજી સુધી પહોંચવા માટે અનિવાર્ય છે રામ દુવારે તુમ રખવારે. હનુમંત ઉપાસના વગર રામ સુધી ન પહોંચી શકાય. હનુમાનજી મહારાજ મિત્રતા અગ્નિની સાક્ષી થાય, પતિ પત્ની અગ્નિની સાક્ષી થાય. માવા ખવડાવીને મિત્રતા ન થાય. મિત્રતા તો પૂછો કૃષ્ણને. અને સુદામા એમ કહે ને કૃષ્ણ મારો મિત્ર છે, એમ નહીં. એ તો કહી શકે, બધા મોટા માણસની બધા મિત્રતા બોલે કે ફલાણા ભાઈ એમ સાથે ભણતા મારો મિત્ર છે, એમ ન ચાલે. કનૈયો બોલે કે સુદામા મારો મિત્ર છે, એમાં મોટાઈ છે સુદામાની. યહી હૈ મિત્રતા. ક્યાં કહે માગ્યું અંત સુધી. સુગ્રીવ શા માટે અહીંયા નિવાસ કરો? વાલીના ત્રાસથી તારા વાલીને એક બારે મારીશ. મહારાજ મને ભરોસો નથી. જો આ જીવ છે, જીવને ભરોસો ન થાય. સામેના તાલ વૃક્ષ વેજી આપો તો નક્કી થાય કે આપ વાલીને મારી શકશો. ભગવાન રામજી બીનું પ્રયાસ આમ સર્પ આકારે 7 તાલના વૃક્ષ વેજી આપ્યા. નક્કી થઈ ગયું કે મારી શકશે. ભગવાન રામજીને પણ સુગ્રીવે વચન આપ્યું, મહારાજ વાલીના ત્રાસથી તમે મને મુક્ત કરશો ને તો હું પણ તમને સીતાજીની ભાળ મેળવવામાં મદદ કરીશ.
સામસામી બંને મિત્રોએ વચન આપ્યા. બીજે દી સવારમાં સુગ્રીવને કીધું તું વાલીને પડકાર ફેંક. વાલીને પડકાર ફેંક્યો. વાલીની પત્નીએ તારાએ કહ્યું મહારાજ આ યુદ્ધના મેદાનમાં જશો નહીં, કારણ કે સુગ્રીવ જેને મળી ગયા છે એ તો કૌશલ દશરથ કે જાય છે. અને એમાં કેવું સામર્થ્ય છે મહારાજ સુનિએ. કાલો જીતી શકે સંગ્રામ, કાલે પણ જીતી શકે એવું સામર્થ્ય છે. મને મારો સુહાગની સલામતી દેખાતી નથી મહારાજ. આ યુદ્ધના મેદાનમાં ન જશો. અરે તારા કૌશલ્યા નંદન દશરથ નંદન રામની વાત કરી છે. હા, અહલ્યાજીનો ઉદ્ધાર કર્યો એ અહલ્યા એ રામજીની વાત કરે છે. હા, તો રામજી તો સમદર્શી છે. એ તો ભગવાન હોય તો એને સુગ્રીવ પ્યારો નું વેરી એવું એને ભેદ ન હોય. અને એમ છતાં જો મને મારશે તો હું સનાથ થઈ જઈશ. આમ પોતાના પત્નીને ધારી આપી વાલી યુદ્ધના મેદાનમાં આવ્યો. પણ એક મુક્કાના પ્રહારથી સુગ્રીવ ભાગ્યો છે. જીવની તાકાત વાલીએ કર્મનો પ્રતીક છે. વાલી કર્મ છે. માણસ ગમે એટલો ધમ પછાડા કરે પણ કર્મથી મુક્તિ ન થાય. મુક્તિ તો ક્યારે થાય? ઈશ્ક કૃપા કરે. જેમ 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 ઉપાય કરે જેમ આપ બળે છૂટે નહીં. તમે સાધન ભજન કરીએ પણ આપ બળે છૂટે નહીં. જો ન છોડાવે ત્રિભુવન જીવ છૂટવા પાય. હું આ કર્મની સાથે ન બાગ પીડી શકું. તમે કીધું તો હું એક બાણે મારીશ, માર્યો કેમ? અરે વાહ સુગ્રીવ, મારે તો મારવો જ તો વાલીને, પણ તમારા બે ભાઈના એક હરખા રૂપ છે, એમાં મારવું કેમ? અને કર્મ કરનાર અને અંદરનો અહંકાર બે એક જ રૂપ હોય. મેં કર્યું અહંકાર સાથે જો એક રૂપ જ હોય. એટલે પ્રભુ 21 ફૂલની માળા પહેરાવે છે સુગ્રીવને. અને વાલીને ચેતવો છે કે હવે આ મારો થયો છે, મારા શરણમાં છે, અને હવે તું પ્રહાર કરીશ તો હું તને મારીશ. ચેતવો છે. અને ફરી બંને ભાઈઓના મેદાનમાં ભગવાનને મોકો મળ્યો. વૃક્ષની પાછળથી એક બાણ મારે છે. વાલી ધરતી પર હૃદયમાં બાણ લાગ્યું. ભગવાન રામજી ત્યાં પહોંચ્યા. તારાને સમાચાર મળ્યા કે મારા સ્વામીનું ભગવાન રામજીએ માર્યો છે બાણથી. તારા રડતી આવે છે, વાળ છૂટા મૂક્યા છે. અને તારાએ કીધું મહારાજ મારા સ્વામીને આપે માર્યા. હું અભાગણ થઈ ગઈ. ભગવાને પોતાના નિજ વિજ્ઞાનના પ્રકાશથી એને ઉપદેશ આપે છે. તારા क्षितिजल पावक गगन समीरा पंच तृतीय अधम शरीरा 5 तत्वों बनेलू शरीर तो अधम छे प्रगट तनु तो तब आगे सुवा तू जेने पति माने छे तो जो आई सुतो छे तू तो कोने पति माने छे जे वस्तु जीव नित्य कही लगी तू रोवा जे नित्य वस्तु ये थी नित्य में आवी गई अने तू अनित्य ने पति मानती थी जो आई सुतो छे ने उठाव तारा ने समाचार मन में एकदम परगो पड़्यो कि नहीं हूं तो अत्यार सुधी आने पति मानती देह ने पति मानती साचो पति मेरे तो गिरधर गोपाल दूसरो न कोई ये न्याय तारा ने बोध मळ्यो तारा आंसू लूछी नाख्या अने भगवान वाली नी नजीक उभा छे अने वालीए कीधुं महाराज सुनो स्वामी हूँ आपने प्रश्न पूछूं छुं महाराज आपे मने मार्यो कया अपराध सभर तमे मने मार्यो छे कयो दोष मारा मारो भगवान रामजी के तू पापी छो एटले मार्यो
હજુ મેં પાપી અંતકાલ ગતિ થોડી, હજી હું પાપી છું. તમારા દર્શન કરતો હોય તો તમારા દર્શનનો મહિમા જશે. આમ વાલીજા પોતાના પાપનો સ્વીકાર કર્યો અને કહ્યું પ્રભુને, ભલે તમે વશિષ્ઠ બાપજી પાસે ભણ્યા છો, પણ વ્યાકરણમાં થોડા દોષ રહી ગયા. ક્યાં દોષ? મહારાજ એમ કહો પાપી હતો છો એમ નહીં, વર્તમાન નહીં, ભૂતકાળ વાપરો. કારણ કે હજુ મેં પાપી અંતકાલ ગતિ તોરી. મહારાજ વર્તમાનમાં હું હજી પાપી છું. તમારા દર્શન કરતો હોય ભગવાન રામજીને એકદમ ખ્યાલ આવ્યો અને પોતાનો સ્વીકાર કરી લીધો વાતનો અને કીધું કે હરે વાલી, તે સ્વીકાર કરી લીધો, પશ્ચાતાપ કરી લીધો. હવે કહેતો અજર બનાવું, અમર બનાવ્યું. નહીં પ્રભુ, મારે અમર નથી બનવું, અજર નથી બનવું. પણ ત્યાં તો આમ જ્યાં વાર્તા કરે, વાર્તાલાપ ચાલે છે, ત્યાં તો અંગદ આવ્યો. અંગદનો હાથ પકડી કીધું, પ્રભુ આ મારો પુત્ર છે, મારા જેટલું બળ છે, મારા જેટલી શક્તિ છે, કંઈ ગેરમાર્ગે ન જાય, એટલે આપ એને સ્વીકારો. અને અંગદનો પ્રભુએ હાથ પકડ્યો અને હાથીની સૂંઢમાંથી જેમ પુષ્પની માળા પડે એમ સહજ પ્રાણ છૂટી ગયો. વાલીનો અથોચિત સંસ્કાર કર્યો. સુગ્રીવને આસન આપ્યું, રાજ્ય આપ્યું, અંગદને યુવરાજ પદ આપ્યું. ભગવાન રામજી કહ્યું કે વર્ષા ઋતુ ચાલી રહી છે, ચાતુર્માસ છે, હું અહીં પ્રવચન પર્વતો પર છું, પણ મારું કાર્ય ભૂલતો નહીં. અહીંયા સુગ્રીવને રાજ કોષ અને ધન ખજાનો અને સ્ત્રી પત્ની બાળકો મળ્યા. ભગવાનનું કાર્ય ભૂલી ગયો. ભગવાન રામજી હનુમાનજીને કહે છે કે સુગ્રીવ મારો કાર્ય ભૂલી ગયો લાગે છે. લક્ષ્મણજી કહ્યું, લખન હા પ્રભુ, સુગ્રીવ મારું કાર્ય ભૂલ્યો પણ એને ખબર નથી હજી મારા માથામાં બાણ છે. જે બાણથી મેં વાલીને માર્યો એ જ બાણ હજી છે મારી પાસે. હું એને કાલ મારી નાખીશ સુગ્રીવને. લક્ષ્મણજી કે મારા મારો હોય તો કાલની હાજર, અને આપણા અયોધ્યા વાળાને તો કાલનો અનુભવ હારો જ. મોટાને તમે માર્યો, નાના હું મારું. ભગવાન રામ કે જા ભય બતાવીને લઈ આવ. ભય બતાવીને લઈ આવવાનું કહ્યું. પછી ભગવાનને વિચાર આવ્યો રામજીને કે આને ભય બતાવવાનું માપદંડ તો આપ્યું નથી, કેટલો ભય બતાવવાનો. હનુમાનજીને પ્રેરણા કરી. હનુમાનજી મહારાજ આવે અને ભગવાનની પ્રેરણાથી હનુમાનજી અને લક્ષ્મણજીએ બાણનું અનુસંધાન કર્યું. આખા નગરને બાળી દઉં કિષ્કિંધાને. ક્યાં છે રામ કાર્ય ભૂલવા? સુગ્રીવ ગભરાઈ ગયા. હનુમાનજી મહારાજે દરમિયાનગીરી કરી લક્ષ્મણજીને લઈને આવે છે, સુગ્રીવને ભગવાનની પાસે લઈને આવે છે. અને સુગ્રીવને કહ્યું, પ્રભુ તમારી માયાના કારણે હું ભૂલો પડ્યો છું અને આપના શરણે આવ્યો છું. મહારાજ હમણાં જ મારા રીંછ અને વાનરો આવશે. રીંછ અને વાનરોના ટોળા આવવા લાગ્યા છે. સુગ્રીવને વંદના કરે, પ્રભુને વંદના કરે, લક્ષ્મણજીને વંદના કરે, હનુમાનજીને વંદના કરે. ત્યાં તો 18 પદ્મ જૂથ ભેગું થઈ ગયું. થોડીક ક્ષણમાં સેનાના 4 ભાગ કર્યા અને ચારેય દિશામાં સુગ્રીવે કડક સૂચના આપી કે સાવધાન, એક એક વાનર, એક એક રીંછ, સુનિએ મેરી બાત. 1 મહિનાની અંદરથી કોઈ પણ જગ્યાએ સમગ્ર ભૂમંડળમાં છાનનાલો પાતા આકાશ અને પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ સીતાજી હોય તો એને ફાળ મેળવીને આવો. અને 1 મહિનામાં કોઈ પણ વાનર ફાળ મેળવ્યા વગર જો પાછો આવશે તો મારા હાથે શીર્ષક થશે. રામ કાર્ય કરો યા મરો, બીજો કોઈ વિકલ્પ નથી. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરની સેનાઓ ત્રણેય દિશાઓમાં ચાલતી થઈ અને દક્ષિણની સેના એમાં હનુમાનજી, નળ, નીલ, અંગદ, જાંબુવાન મુખ્ય મુખ્ય યોદ્ધાઓ દક્ષિણ દિશામાં તૈયાર થયા. ભગવાન રામજીને ખબર કે આનીથી કાર્ય થનાર છે એટલે હનુમાનજીને બોલાવી અને એકદમ પોતાના પેલા કેવટે લીધી નથી અંગૂઠી એમનામ રાખી હતી, જોડી હાથમાં નો જ પહેર. કારણ કે તપસ્વી છે, સોનું ન પહેરાય. સાધુ એ વૈરાગી સંન્યાસી સોના ન પહેરાય. ભગવાને જોડીમાંથી કાઢી, તપસ્વીનો વેશ હતો ને એટલે અંગૂઠી કાઢીને આપી કે હે હનુમાનજી, આને અંગૂઠી અને સીતાજી મળે ને ત્યારે એના મારા બળ અને બુદ્ધિ અને વિરહની વાત કરજે. મારા બળની વાત કરજે, મારા વિરહની વાત કરજે. હનુમાનજી મહારાજ કહે, પ્રભુ આપનું કાર્ય તો સ્વયં સિદ્ધ જ છે, પણ આપ મને મોટાઈ આપી રહ્યા છો એટલા માટે હું મોટાઈ સ્વીકારું છું
હનુમાનજી મહારાજનો જન્મ સફળ છે એવું સમજીને આંખમાં આંસુ મુદ્રિકા સ્વીકારી લીધી અને હનુમાનજી મહારાજ વાળી વાનર સેના અહીંયા દક્ષિણ દિશામાં આવી એક ગુફામાં ભૂલા પડ્યા. તપસ્વીની એક ગુફા હતી, ત્યાં બધા વાનરો પહોંચ્યા અને તપસ્વીની મહિલાએ આંખ ખોલી કહ્યું, તમે રામદૂત છો? માતાજી કેમ ખબર પડી? કે મને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે વાનર સેના આવશે ત્યારે તમે મુક્ત થશો અને ત્યારે એને સીતાજી બતાવી દીજો. તમે બધા સામેના જળાશયમાં સ્નાન કરો, ફળફળાદી ખાઈને આવો. અહીંયા બધાએ સ્નાન કર્યું, ફળફળાદી ખાધા અને તપસ્વીની મહિલા સ્વયં પ્રભા હતી, એને કહ્યું તમે બધા આંખ બંધ કરો. બધા વાનરોએ આંખ બંધ કરી અને આંખ બંધ કરતી તરત જ પોતાની મંત્ર શક્તિથી, યોગ શક્તિથી બધા જ વાનરોને સાગરના કિનારે પહોંચાડી દીધા. સાગરના કિનારે પહોંચ્યા બધા કે હવે તો અહીં પૃથ્વી ખલાસ થઈ ગઈ, હવે તો સાગર આવી ગયો, મહિનો પૂરો થવા આવ્યો અને હવે પાછા જઈશું તો સુગ્રીવ મહારાજ મૃત્યુદંડ આપશે. હવે શું કરીએ? કિલકલાટ થવા લાગ્યો અને આ અવાજ સાંભળીને સંપાતિ આવ્યો. સંપાતિએ કહ્યું બધાને ખાઈ જાઓ. એમાં અંગદજી બોલ્યા કે ધન્ય છે જટાયુ કે ભગવાનના રામજીના કાર્યમાં કુરબાન થઈ ગયો. કે તમે જટાયુનું કેમ નામ બોલો છો? જટાયુ પ્રભુની સેવામાં કુરબાન થયો. જટાયુ કે જટાયુ મારો ભાઈ હતો. ચાલો ભાઈઓ, મને શ્રદ્ધાંજલિ આપવા માટે સમુદ્રે લઈ જાઓ. અને સંપાતિએ જલદાન કર્યું, પોતાના ભાઈને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે હે વાનરો, તમે સીતાજીની શોધ મેળવવા આવ્યા છો, પણ મારી પાસે આંખની એટલી બધી તાકાત છે, હું અહીંથી જોઈ શકું છું કે અશોક વાટિકામાં સીતાજી બેઠા છે, પણ મારી પાસે પાંખ નથી. તમારામાંથી કોઈ એક પણ વાનર જો સામે કિનારે જશે તો અવશ્ય સીતાજીની ભાળ મેળવશે. ત્યારે રામ સીતાજીની ભાળ કોણ મેળવી શકે? જેની પાસે આંખ પણ હોય ને જેની પાસે પાંખ હોય. આપણી પાસે એક જ વસ્તુ હોય, કાં તો આંખ હોય કાં તો પાંખ હોય. બેય વસ્તુ છે અને બેય વસ્તુ માટે ગુરુ મહારાજ આંખ આપે અને ઈશ આપણને શ્રદ્ધાનું પાંખ આપે. રામાયણની ગીતા મારી ઉડવાની પાંખો, હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. રામાયણની ગીતા મારી અંતરની આંખો, એ આંખ છે. હરિએ દીધી ઉડવાની પાંખો તો જ ઉડી શકાય. હનુમાનજી મહારાજ તો હજી આંખ બંધ કરીને જ બેઠા છે. જેણે ધ્યાન મુદ્રાનું ચિત્ર હનુમાનજીનું જોયું હશે, જે હનુમાનજી મહારાજ ધ્યાન મુદ્રામાં બેઠા છે સમુદ્રના કિનારે, સ્વયં પ્રભાએ આંખ બંધ કરાવી છે, એમ નામ બેઠા. સંપાતિ આવીને વયો ગયો, એની શ્રદ્ધાંજલિ થઈ ગઈ, જટાયુની શ્રદ્ધાંજલિનો પ્રસંગ પૂરો થઈ ગયો, બધું પૂરું થઈ ગયું. બધા વાતો કરે, પોતપોતાનું બળ પણ બોલવા માંડ્યા. નળનીલ કે અમે જઈ શકીએ પણ 60 યોજન કૂદી શકીએ, અમારી પાસે આટલી તાકાત છે. અંગદ કે મારી પાસે તાકાત છે, હું છલાંગે એક છલાંગે દરિયો કૂદી જાઉં, પણ મને પાછું આવવામાં શંકા છે, કારણ કે હું યુવાન માણસ છું. વળી અંગદજીને એક શ્રાપ હતો નાનકડો, અને એ ભોગ નગરી છે, હું યુવાન છું, કદાચ ત્યાં ફસાઈ જાઉં તો એટલે હું જઈ શકું પણ પાછા આવવા મને શંકા છે. જામુવાન કે જે જાય ને પાછો આવે એનું આ કામ છે. જામુવાનજી કે હું જઈ શકું એમ છું, પણ હવે હું ઘરડો છું. ને કે પ્રભુ જ્યારે વામન માંથી વિરાટ બન્યા ને ત્યારે મેં 7 પરિક્રમા કરી, પણ હવે હું ઘરડો થયો, હવે હું ન કૂદી શકું. કોણ જાય? બધાએ આમ ચારે બાજુ બધાની સામે જોયું, બધાએ પોતપોતાનું બળ ભાંકી દીધું, પણ અમારે હનુમંતલાલજી મહારાજ મારુતિ નંદન બેઠે આંખ બંધ કરી, જે સ્વયં પ્રભાએ બંધ કરાવી છે એની એમ નામ છે. બધા વાનરો ભેગા થઈ હનુમાનજી કેમ ચૂપ છે, અને હનુમાનજી પાસે જઈ અને કીધું કે હે હનુમાનજી મહારાજ જાગો જાગો. હનુમાનજી મહારાજને એવો એક શ્રાપ નાનકડો હતો, આશીર્વાદ જેવો શ્રાપ, કે તમને તમારા કોઈ જન્મની કથા કહે ત્યારે તમે મૂળ રૂપમાં પ્રગટ થશો, અને આપણને આપણા જન્મની કથા કહે ને ગુરુ મહારાજ, ત્યારે જ આપણે મૂળ રૂપમાં પ્રગટ થઈએ. ત્યાં સુધી તો આપણે ખેર સમય ભાવે નથી જતો. પણ અહીંયા જાંબુવાન
અને હનુમાનજી સહિત અહીંયા બધા હનુમાનજીની પ્રશંસા, હનુમાનજીના જન્મની કથા કહી અને જાંબુવાનજી કીધું કે હે હનુમાનજી મહારાજ જાગો જાગો. એક સાથે વાનરો બોલી ગયા અને એમાં પહેલું વાક્ય ઉપર ઉઠાયું અને તુલસીજીને દેખ કર लिख लिया. जामुन ने कहा कवन सो काज कठिन जग એટલું જ નહીં और हनुमान ने एक वाक्य कह दिया અને वो वाक्य हनुमान जी ने सुन लिया. क्या कहा राम काज लगी तव अवतारा सुनतई वय प्रवतारा राम काज लगी तव अवतारा सुनतई તમારો જન્મ થયો છે અને મારો જન્મ ભગવાનના કાર્ય માટે છે. હા અને એ જ વખતે ભગવાન રામજીનું સ્મરણ કર્યું હનુમાનજીએ અને પર્વત જેવો મહાન વિશાળ દેહ ધારણ કર્યો. કેવો વિશાળ દેહ ધારણ કર્યો. બધા વાનરો ગયા કે હમણાં સાગરનો છોકરો પણ હનુમાનજી મહારાજને ખબર કે મારી સિવાય કોઈ કરનાર નથી, પણ છતાં વિવેક નથી ભૂલ્યા. યહી હે દૃષ્ટિ રામ કથા. હે જાંબુવાનજી વૃદ્ધ માણસને જો વંદન કરે છે હનુમાનજી. હે જાંબુવાનજી તમે નીતિ નિપુણ છો, અમારી સેનામાં વૃદ્ધ છો. હા તો મને ઉપદેશ આપો, મને કહો મારે શું કરવાનું છે. કહો તો આખી લંકાને ખેંચીને પાણીમાં ડૂબાડી અને કહો તો સીતાજીના ખાંડ ઉપર સીતાજીને બેસાડીને લઈને આવો અને કહો તો રાવણને કુલ સહિત મૃત્યુદંડ આપો. અરે કોઈને સાથ કરનારો ન બચવા દો. મારે શું કરવાનું કહો મને. જાંબુવાનજી કે હે હનુમાનજી મહારાજ, રામજીનો સંદેશો સીતાજીને આપવાનો છે. સીતાજીનો સંદેશો લઈ પાછું આવવાનું છે. જો સમય હોય તો લંકાની નગર રચના જોતા આવજો કે કઈ ગલીમાંથી ક્યાં જવાય છે, કારણ કે ભવિષ્યમાં યુદ્ધ કરવું પડશે. કઈ વસ્તુ ક્યાં મળે છે એને જોતા આવજો. બજારમાં શું શું વેચાય છે જોજો, આપણે જરૂર પડશે બધી. આ પછી કોઈની તોડફોડ જરાય કરવાની નથી. આટલી ના પાડી કોઈ આટલું કરીને આવ્યા અને જો એને કીધું બધું પૂરું કરીને આવો તો એક જ હમણાં હવા બારે પૂર્ણ આવો અચ્યુતમ કહેશો. હનુમાનજી મહારાજ ને ઉપદેશ મળ્યો. હનુમાનજી મહારાજ તમામ મિત્રોને વંદન કરે છે અને કહે છે મિત્રો मैं जा रहा हूँ, आप यहाँ से मत जाना, हम साथ जाएंगे. जस हम सबको मिलना चाहिए, मुझे अकेले को जस नहीं मिलना चाहिए. એટલે બધા જસના બધા જ ભાગીદાર છે રામકથામાં. લેવા પટેલ સમસ્ત લેવા પટેલ જસના ભાગીદાર છે, કોઈ એકલા નહીં. આ હનુમાનજી મહારાજની દ્રષ્ટિ છે. આવો હનુમાનજી મહારાજની સ્તુતિ દ્વારા એવું હનુમાનજીના પરાક્રમને અન્યાય ન થાય એટલા માટે એક સાથે આટલા બધા ભાઈઓ બહેનો બેઠા છે તો કેટલી હનુમાન ચાલીસાના પાઠ થાય. અને ઠાકોરજીના દ્વારમાં ચોકી કરતા રહો. હનુમાનજી ઉલી લઈને ઉદકો મારીને અહીંયા આવો. એવી હનુમાન ચાલીસા આપણે બધા સમૂહમાં ગાન કરીએ અને જેને ન આવડે એ તાળીથી તાલમાં આપજો
આંખ બંધ કરીને સાંભળજો. જે સાંભળે ને એનોય પાઠ ગણાય. એટલા માટે આવો આપણે સમૂહમાં હનુમાન ચાલીસાનું ગાન કરીએ. એટલે હનુમાનજી મહારાજના તમામ પરાક્રમો એમાં આવી જાય અને રામ કથાને સંપૂર્ણ ન્યાય મળી જાય. એક પણ પ્રસંગ જેમાં છૂટી ન જાય, જેનો દોષ ન થાય. એટલા માટે પહેલા તો ગુરુ વંદન. આવો શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સદા વર્ણ રઘુવર પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા ખુરશી આપો ગાને. આજ અમારો રામંદી સમાજનો એક ગર્ભમાંથી હનુમાન ચાલીસા શીખીને આવે. એને કઈ શીખવાની જરૂર ન પડે. ગર્ભમાંથી રામકથાનો ચોપાયો શીખીને આવે. અમારા રામંદી સમાજમાં એ બાળકમાં આવી તાકાત છે. ભાઈઓ બહેનો બધામાં. આજ તો બધો સમાજ પણ વલભીપુર ગામનો છે. એટલા માટે બાવર સૌદાથી શંખરાજ હનુમાનજી મહારાજને છલાંગ લગાવે છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ રામદૂત તુલિત બલ રામાય અંજની પુત્ર પવન મહાવીર વિક્રમ બજરંગી कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल हाथ और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे कर सुवन केसरी प्रताप महाजन विद्यावान गुणी अति चातुर राम काज विवेको आतुर प्रभु दरेश सुनिबे को रसिया राम लखन सीता वन बसिया विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज लाए जीवन लखन जियावे श्री रघुवीर हरषोर लाए रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुमरो यश गावे यश कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित सहित यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीवहि कीना राम मिलाए राजपद तुम्हारा मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन कर भानु लील्यो दायित दुर्बल जान प्रभु मूर्तिका मेरी मुख माई जलद राज गए अचरज नाई दुर्गम काज जगत के जेते सुगा मनोग्रह तुम्हारे राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पैसारे सब सुख लय तुम्हारी सरदा तुम निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे छुड़ावे भजन ज्ञान जो नाम सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम राजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन बल पावे चारों युग परताप तुम्हारा है करते जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकांतन अष्ट शेषी नवनिधि के दाता अष्टर दीनौ जानकी माता राम रसायन तुम्हारी माता सदा रो रघुपति के लो तुम्हारे भजन नाम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त गाई और देवता चिंतन धरई हनुमत से सुख करई संकट कटे गिरी सब पीरा जो सुने हनुमत मन जय 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 हनुमान साई देवी नाई जो सत बार पाठ करे कोई छूटे बंद महान होय जो यह पढ़ हनुमान चालीसा होय सीतानाथ गौरीसा तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय मंडे कीजे नाथ हृदय मंडे कीजे नाथ हृदय मंडे
संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसौ सुर भूप सियावर रामचंद्र की जय। रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। बोलो रे भाई सब संत की जय। प्रभु मुद्रिका मिली माई जल दुलाल जय अजरज नाई दुर्गम काज जगत के जय जय सुगम अनुचर तुम्हारे राम द्वारे तुम रखवारे हो तब आज्ञा बिनु पैतारी सब सकल है तुम्हारी शरणा तुम रक्षक साहो गोड आपन तेज मारो अपने दीनौ लोक अपने नाम बोझ जाति कन्हैया महावीर जब नाम समावे जासे रूप हरि सब वीरा जपत निरंतर हनुमत वीरा संतर से हनुमान छुड़ावे जब वचन जो सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन चारों युग तुम्हारा है हरदीन जगत उजियारा साधु संत के तुम रखवारे असुरन कंदन राम आश्चर्य से नवनिधि के दाता अष्टम दीनौ की बात राम रसायन तुम्हारे कासा सदा रघुपति के तुम्हारे वचन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर गुरदाई जहाँ जन्मादि भक्त गाई और देवता कीर्तन धरई हनुमत से संकट कटे बिने सब दीना जो सुनो जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव नाई जो सवार पाठ कर कोई छूटे बंधनास हो जो यापन हनुमान चालीसा होई सीधी जाति गौरीसा तुलसीदास सदा हरि सेवा कीजे नाथ हृदय मनेर कीजे नाथ हृदय मनेर कीजे नाथ हृदय मनेर कीजे नाथ हृदय मनेर मैं जा रहा हूँ हनुमान जी महाराज की छलांग। देवताओं ने चिंता थी कि हनुमान जी महाराज चाहे चलाओ कसौटी करिए। સુરસા ને મોકલે છે। સુરસાએ મુખ પોળું કરતી જાય છે। હનુમાનજી મહારાજ ડબલ થતા જાય છે। સંઘર્ષ ન કર્યો, પહેલા શરૂઆતમાં કર્યો જસ સુરસા બદન બઢાવા કપી દુગન રૂપ દિખાવા અને 100 યોજનનું મુખ પોળું કર્યું સુરસાએ હનુમાનજી મહારાજને કહ્યું, અરે માં રામ કાર્ય અટકે છે, હું તને વચન આપું છું, રામજીનો સંદેશો સીતાજીને આપી દઉં, સીતાજીનો સંદેશો રામજીને આપી દઉં, પછી હું આવીશ તારી પાસે અને તું મને ખાઈ જાય, પણ અત્યારે તું મને જવા દે। અરે હું સર્પોની માતા છું, મને ભૂખ લાગે ત્યારે હું મારા બાળકોને ખાઈ જાઉં, તને છોડું? અરે માં રામ કાર્ય અટકે છે। પણ સુરસાએ હનુમાનજી મહારાજનું રૂપ જોઈને 100 યોજન ઘણી લાંબી કથા છે આમાં। सुंदर का आरंभ हो गया। 100 योजन मुख पोळું કર્યું। હનુમાનજી મહારાજે જો મારે તો કોઈ રીતે કામ કરવાનું છે, રામ કાજ કિની બિના મોહે કહા વિશ્રામ। સૂક્ષ્મ રૂપ ધરી અને ઉદરમાં ચક્કર લગાવીને બહાર આવી કીધું, માતે મને ખાઈ લીધો કહેવાય ને, હું તારા પેટમાં થઈને બહાર આવ્યો। હનુમાનજી મહારાજની બુદ્ધિ ચાતુરતા જોઈ આશીષ આપે કે તમે અવશ્ય રામ કાર્ય કરીને પાછા પધારશો। હનુમાનજી મહારાજ સુરસાથી મુક્ત થઈ અને અહીંયા એક છાયા ગૃહિણીને અને હનુમાનજી મહારાજનો પડછાયો પકડ્યો। હનુમાનજી મહારાજ ત્યાંથી પૂછ લાંબુ કર્યું, છાયા ગૃહિણીને પાણીમાંથી પૂંછ ઉપર વીંટાળી બહાર લાવી પાણી ઉપર પછાડીને માર્યો અને હનુમાનજી મહારાજ સાગરના આ કિનારે આવ્યા છે। હનુમાનજી મહારાજ દિવસે પહોંચ્યા તોય વિચાર કરે છે કે કેવી રીતે જાવ અંદર। તો હનુમાનજી મહારાજ કપી મન કિન્ન વિચાર કે કેમ જાઓ કેમ ન જાઓ। હનુમાનજી મહારાજ વિચાર કરે છે કે હવે એક કામ કરું કે સૂર્ય અસ્ત થાય પછી જાઓ। तो हनुमान जी महाराज विचार करे छे। हनुमान जी को कहे 2:30 बजे तक सोचिए आप, बाद में योजना करे लंका में प्रवेश करने की। अब तो दिन का उजाला है, कहीं पकड़ न जाए, इसलिए हनुमान जी को सोचने दीजिए।
क्योंकि बुद्धिमतां वरिष्ठम अतुलित बलधाम है धनुजवन सकल गुण निधान वानराधीशम रघुपति प्रिय भक्तम हनुमान जी महाराज को नमस्कार करे पण हनुमान जी महाराज नमस्कार स्वीकारे क्या रे કે સુમિરી પવન સુત પાવન નામો अपने बस કરી રાખે રામો એ ન્યાય હરે રામ 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 હરે રામ રામ हरे राम बोलिए श्री रामचंद्र भगवान की जय श्री बालकृष्ण की जय श्री हनुमान हनुमान जी महाराज की जय श्री अम्बे मात की जय श्री खोड़ियार मात की जय अयोध्या की जय वल्लभीपुर धाम की जय प्रथम पाटोत्सव महोत्सव की सर्वे भी भगवन्तो की सर्वे भक्तजनों की ओम नमः पार्वती पतये हर हर